ઘણીવાર દેશને બચાવવા માટે સરહદ પર જવાની જરૂર નથી હોતી. ક્યારેક ઝૂંપડપટ્ટીના બાળકના નખ સાફ કરી આપવા એ પણ એક મોટી દેશભક્તિ છે. એક નાનકડું નેલ કટર અને થોડીક સમજણ, બસ આટલું જ જોઈએ છે એક સ્વસ્થ ભારત બનાવવા માટે. ગઈકાલે અમદાવાદ શહેરના એક છેવાડાના વિસ્તારમાં જવાનું થયું. એ ધૂળના ઢગલાઓની વચ્ચે નિર્દોષતા ખીલી રહી હતી. ઉઘાડા પગે ધૂળમાં રમતા એ બાળકો, મેલા કપડાં, પણ ચહેરા પર એક અનોખું હાસ્ય. વાતો કરતા કરતા અચાનક મારું ધ્યાન એમના હાથો પર ગયું. ધૂળથી ઢંકાયેલા આંગળીઓ અને મેલથી ભરાયેલા મોટા નખ, જાણે બીમારીઓનું આખું સરનામું ત્યાં લખાયેલું હતું. મેં એક નાના બાળકનો હાથ પકડીને પૂછ્યું, બેટા, આ નખ કેમ આટલા વધાર્યા છે? ત્યારે એણે જે કહ્યું એ સાંભળીને હું અવાક થઈ ગયો. એણે ખૂબ જ માસૂમિયતથી હસીને કહ્યું, અમે ક્યારેક દાંતીથી જ કાપી લઈએ. અહીંયા અમારા કોઈ પાસે નેલ કટર નથી. જ્યારે બધા જ બાળકોના નખ જોયા ત્યારે લાગ્યું કે આ માત્ર વધેલા નખ નહોતા, આ તો વર્ષોથી જામેલી ઉપેક્ષાના થર હતા. અમે માત્ર એ બાળકોને નેલ કટરમાંથી આપ્યા, પણ તેની સાથે આપી છે એક સમજણ, એક જાગૃતિ, અને કદાચ તેમના સ્વસ્થ ભવિષ્ય તરફ વધાર્યું છે અમારું પહેલું કદમ. આ નેલ કટરથી માત્ર નખ નથી કપાયા, પણ ગરીબી અને બીમારી વચ્ચેની એ મજબૂત કડી પણ કપાઈ ગઈ. તમને લાગતું હશે ને કે નખ કાપવાથી શું બદલાશે, પણ જ્યારે અમે 1 લાખ બાળકોને નેલ કટર આપ્યા ત્યારે લાગ્યું કે હવે એ 1 લાખ બાળકો મેલા નખ વગર રોટલો ખાશે, બીમારીથી અને માંદગીના ખર્ચ થઈ બચશે, નિયમિત નિશાળે જઈ શકશે અને એના સપનાઓ પૂરા કરશે. અમે આ 1 લાખ બાળકોને માત્ર સ્વચ્છતા નથી આપી, પણ જીવવાની નવી દ્રષ્ટિ આપી. કારણ કે રાષ્ટ્ર નિર્માણની શરૂઆત માત્ર મોટી વાતોથી નથી થતી, પણ ઝૂંપડપટ્ટીના છેવાડાના બાળકના સાફ સુથરા હાથોથી થાય છે.